અહીંયા ગામમાં ધોઈડા આવ્યા છે. સમય નબળો હોય ને ત્યારે જ તમને ખબર પડે ભાઈ. આપણે જમાવટ હોય ને તો મારા બેટા આહા આહા કરવા વાળા કેટલાય ભેળા. આપણે મર્સિડીઝ જોવા પછી તો આપણે ગાડી પર લેવું. પછી આપણે ફોર્ચ્યુનર નવા મોડેલ ની લાવીને પછી એમ કે અમારે તમને મળવું હતું પણ ઘણા ટાઈમથી એમ થતું હતું ઝટ મળવું છે. તો હેલો મિત્રો, તમારું સ્વાગત છે આપણા બીજા વ્લોગમાં. આપણે આજે પાછા જઈએ છીએ અમારા ગામના એક સ્મશાન પાસે એક તળાવ છે ત્યાં જોવા. વરસાદ પાછી આજ રાતે પણ બહુ સારો પડ્યો છે. આપણા ભેગા આજે જો ઓલા બધા મિત્રો છે, આ કચભાઈ, હિતેનભાઈ, આજે એક બીજા પ્રવીણભાઈ આવ્યા છે. એને જો એક ઓલો સાયકલ લઈને જાય છે સામેથી. એમને એમ ગામના બધા વયા આવે છે. એક ભાઈ ગાડી લઈને જાય છે. તો અહીંયા આ છે આપણા ગામનું સ્મશાન. આ જો આ એનો ગેટ છે. ત્યાં એની બાજુમાં જ છે ને એક તળાવ છે. તો આપણે ત્યાં તળાવે જોવા જવાનું છે. તળાવ ભરાણું છે કે નથી ભરાણું. તો હાલો આપણે ડાયરેક્ટ હવે તળાવ પાસે જ મળીએ. તો જો તમે આ અમારા ગામનું સ્મશાન છે એને જો અહીંયા તળાવ છે બાજુમાં. પ્રવીણભાઈ ને કચભાઈ ને બધા વયા આવે છે. આપણે જોવા મર્સિડીઝ છે ને આ ધવલભાઈ અહીંયા પાર્કિંગ કરી છે. अरे मंडी जय क्या करे, पेट ऐसा चीज है कि कभी भूखा इंसान नहीं रह सकता है। हिंगरोटा बिंगरोटा શું છે બધું? તો હવે અહીંયા આપણે આગળ આવ્યા છે. બાકી ખાઈ લીધું પ્રવીણભાઈ? I never compromise my self respect. આ તળાવ આવ્યો. આ શમશાન જોજો પ્રવીણભાઈ, અહીંયા ભૂત ભૂત કઈ ભટકે નહીં ને? ના ના, હાજી આવું તો એ સાચી વાત છે. તમે તો હવે આપણે અહીંયા મહાણે આવી ગયા છે અને અહીંયા જો આ બધા બેઠા છે. અહીંયા માટી જો ફાકી બનાવે છે. ફોટા પાડવા હતા ને હવે બસ ફોટા પાડીએ ને પછી અહીંયા હવે આપણે બેઠા છે. જો આ ઓલું તળાવ છે આપણું મહાનનું તળાવ. જઈ લે કચભાઈ ને આ પ્રવીણભાઈ નાખ્યું પાર્સલ. આ પાછો જો આદર ચડ્યો છે. વરસાદ આવવાની સંભાવના છે. આવે તો આપણે નાવા જ આવ્યા છીએ. આપણે એવું કઈ ટેન્શન બેન્શન જેવું છે નહીં ભાઈ. ભલે આવે તો અહીંયા ક્યાં બારા બેઠા એમ. ઘર ભેગું થાને ભાઈ. થાય તો થાય. હવે ખમખા કે અમે પાછા ઘર તરફ ગયા છે. આને કેવડા કહેવાય, ડીના લઈ લે. આ કઈ આ બધા ઉકાળે છે. પાછા હવે આપણે ઘરે જઈ છે. આપણે મર્સિડીઝ જોવા પડી. માથું બધા વયા જાય છે. અને ખુરશી આપણે પ્રવીણભાઈને વિચાર છે ફોટા પાડવાનો. જોઈએ હવે આપણે. राजा जी अपनी शक्तियों આજે ચડાવ્યા ચશ્મા નથી કઈ થોડું. અમને વયા જાય છે હવે. ઘણા ફોટા પાડવા માટે ઊભા છે મિત્રો. હવે આપણે અહીંયા ફોટા પાડવા આવી ગયા છીએ. પાછા 5 જણા વચ્ચે 2 ફોન લઈને અહીંયા ગામમાં ધોઈડા આવ્યા છે. સમય નબળો હોય ને ત્યારે જ તમને ખબર પડે ભાઈ. આપણે જમાવટ હોય ને તો મારા બેટા આહા આહા કરવા વાળા કેટલાય ભેળા થાય છે. તો અલ્યો કજુભાઈ, અલ્યો આ ફોન અલ્યો, હાલો ફોટા પાડો. આ જો આ બધા તો હવે ફોટા પાડે છે. હિતનભાઈ અહીં ઊભા છે. રિયા હું પાછા બધા ફોટાના શોખીન ગયો. ફોટા કમ્પ્લીટ પાડે છે. હું કરી તો બાજે જઈ જઈ. એક ચાહમાં આમ જ હોય ભાઈ. દીદી ન હોય ને દીદી કકરાવાના ન હોય બાવદીન. જોજો બાજે આ એક ચોકમાં લઈને ધોઈ આવ્યા ને પાછા બાજે છે કે આ ભાઈને મગજ વયો ગયો હોય કે હવે મારે નથી પાડવા ફોટા. હવે બસ અહીંયા ફોટોગ્રાફી હાલે છે આપણે આ પ્રવીણભાઈની ને. તારે એને ઘરેથી ચશ્મા લઈ આવો બીજા. આ ભાઈનું મગજ જાય છે. ચશ્મા ના લેવો. ભૂલ થઈ ગઈ. મર્દાનગીની વાતો કરીને નીચે ઉતરીને પગ પકડવા. અરે જા જા માય. બાજે છે. તો હવે આપણે અહીંયાથી મહાણેથી જાય છે પાછા. આ જવું છે મહા. એ માટી વહી જાય છે સાયકલમાં ડબલમાં. જવું તમે આમેથી ભાઈ આવે છે બાટલો લઈને. જવું જોઈએ વયા જાય છે બધા. આ પ્રવીણભાઈ પાછા શું છે ચશ્મા પહેર્યા છે.
જે દેખાડો કરે છે. ખબર છે ભાઈ તમારી પાસે ચશ્મા છે, અમે ગરીબ માણસ છે, અમારી પાસે ના હોય ચશ્મા. હા સાયકલ છે તમારે, અમારે તો એ નથી. જો અમે હાલીને આવી ગઈ. તો આપણે ગાડી પર લેવું. પછી આપણે ફોર્ચ્યુનર નવા મોડેલની લાવીને પછી એમ કે અમારે તમને મળવું હતું, પણ ઘણા ટાઈમથી એમ થતું હતું ઝટ મળવું છે. એને જો ઓલા બધા જાય છે, જો બે માટીઓ જાય છે, હિતેનભાઈ ને ધવલભાઈ ને. ચાલો હવે અહીંયા આપણે છે ને આગળ અહીંયા મહાદેવનું મંદિર છે, ત્યાં જવાનું છે પગે લાગવા, તો પછી ડાયરેક્ટ ત્યાં જ મળીએ. તો હવે આપણે અહીંયા મહાનદી પાસે આવી ગયા છે, અહીંયા મંદિરની બાજુમાં. જો આ બધા અહીંયા બેઠા છે, જરીક આગળ ઝડપ પૂગી ગયા છે મારાથી. કેમ છે નવરી બજાર? બધા બેઠા છે ને અહીંયા કાઢીઓ ભરાઈ ગયા છે. કાઢિયામાં કાલ તો અહીંયા દેખાતું ને, તો અહીંયા નીચેથી છે ને પાણીના બંબા આવે છે પુલિયામાંથી. જો આ આપણું તળાવ. એટલે માટી બેઠા કેમ કોઈ બોલતું નથી? હા એમ અહીંયા મંદિર છે. હાલો આપણે થોડીક વાર ત્યાં જ જવાનું છે જરીક. અહીંયા પ્રવીણભાઈ શું છે અમારે ફોટાના શોખીન છે, એને હજી થોડાક અહીંયા ફોટા પાડવા છે. તો એને ફોટા પાડી દઈએ આપણે, પછી મંદિરે જાય. તને જ ફોટા પાડવા જરે વધારે નહીં. હા એ તો ભાઈ બુકિંગ હોય ને આમાં. હવે જો આપણે અહીંયા મંદિર આવી ગયા છે. આ માટીઓ અહીંયા બધા ખોલે છે ભાઈ, જવા દેજો. હર હર મહાદેવ. આપણે મહાદેવનું મંદિર અહીંયા હનુમાન દાદા. અહીંયા બહુ સારું પાણી ભર્યું છે. અહીંયા પાણી અંદર અહીંયા તળાવમાંથી ડાયરેક્ટ મંદિરમાં ગળી જાય. તો આપણે હવે જરીક અહીંયા મંદિરે પગે લાગી લઈ. જો અહીંયા ગાડી જાય છે રોડ ઉપરથી. હર હર મહાદેવ. કાલ તા મહાદેવ બુડી ગયા હતા, દર્શન થાય છે. જય મહાદેવ. તો બસ હવે અહીંયા મહાદેવના મંદિર આપણે પગે લાગી પાછા ઘરે જવાનો વિચાર છે. ભૂખ પણ લાગી છે બધાને માટીઓને. તો હવે જોઈએ આપણે ભાટીએ જઈ નાસ્તો કરવા કે પછી અહીંયા જ ખાઈ લઈ. જા ભાઈ તો થાકી ગયા. હર હર મહાદેવ. કાલ તા બચારા આવ્યા તો દર્શન નતા થયા મહાદેવ. नमस्तेस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय દિનેશભાઈ ની દુકાને આવ્યો. કચભાઈ બેઠા છે. આ દિનેશભાઈ છે. દિનેશભાઈ તો હરમાઈ લેવા જા. देखो देखो दरिंदगी चेहरे से टपकती है. આ ભરતભાઈ છે. તો હવે અહીંયા અમે નાસ્તો કરવાનો પ્લાન કર્યો છે. તો ભાઈ લેવા કોણ જાય? હાલો નક્કી કરો તમે ઝડપ. આ બધા કોઈ જાતા નથી ભાઈ. તમે જાઓ ભરતભાઈ, તમે જાઓ યાર લેવા. પાણી તો છે તો કચભાઈ તમે જાઓ. મારે જવું પડે બીજું શું કરવું પડે? ઓ દિનેશભાઈ કેમ કઈ બોલતા નથી? હાલો બીજું હું कहीं पहुंचना है कुछ बनना है तो मेहनत करो मेहनत मेरा मुंह मत ताको तुम ચાલો કાંઈ વાંધો. તો મિત્રો હવે હું ને કિશોરભાઈ આપણે લેવા જાય છે ભજીયા. ભાઈ તમે બેસ જાઓ, મેં નાસ્તાનો પ્લાન કર્યો છે. તો હું ને કિશોરભાઈ બે નાસ્તો લેવા જાય છે. હવે આપણે ગાડી આપવાની. કિશોરભાઈ તમે આપો, હું આપું? તારે આપેલું કે હું આપું? વાંધો નહીં, હાલો ને હું આપું. તો આપણે નાસ્તો લેવા નીકળી ગયા. દિનેશભાઈ ગાડી આપે. જો ભાતિયાની બજાર છે, પાણી ભર્યું છે. પણ નાસ્તો લેવા તો આપણે જવું જ છે. ભજીયા કગાડી છે. આજ ભજીયા ખાવાનો પ્લાન છે, એટલે મામાની રેકડીએ ભજીયા ખાવા જવા હે. ને વરસાદે ફૂલ વેઠવું છે. મિત્રો હવે આપણે પાછા ગામમાં આવી ગયા છીએ ઘરે. અને હવે બસ વાં જઈએ પાછી થાકી ગયા છે આ બધા હાલી હાલીને. હવે ઘરે આવી ગયા છે. ઘરે આવી ગયા છે અને આપણે હે ના મહેનત કરી રહ્યો. પાણી રહી ગયા હવે. ઓહો જો એક તો આ ફાંકીમાં પાણીવાળી થઈ ગઈ. અહીંયા પાણી પડે છે ને માથેથી, એનું પાણી આવે. આપણે હવે ઘરે આવી ગયા છે. તો મળીએ બીજા પ્રોગ્રામ. ત્યાં સુધી બાય બાય.